નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જોઈશું રાઇટ ટુ એજ્યુકેશન, એનસીએફ, એનસીટીના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. જોઈએ આરટીઈ 2009 અંતર્ગત વર્ગખંડ ઓછામાં ઓછું કુલ કેટલું ક્ષેત્રફળ હોવું જોઈએ? જવાબ છે 300 ચોરસ ફૂટ. એક વર્ગખંડનું ક્ષેત્રફળ 380 ચોરસ ફૂટ છે, તો આ વર્ગખંડમાં આરટીઈ 2009 અંતર્ગત વધુમાં વધુ કેટલા વિદ્યાર્થી બેસાડી શકાય? જવાબ છે 40 વિદ્યાર્થી. આરટીઈ 2009 અંતર્ગત શાળા વિકાસ યોજના કોણ તૈયાર કરશે? જવાબ છે એસએમસી. આરટીઈ 2009 અંતર્ગત શાળા વિકાસ યોજના ક્યારે તૈયાર કરવાની હોય છે? જવાબ છે નાણાકીય વર્ષના 3 મહિના પહેલાં. આરટીઈ 2009 અંતર્ગત એસડીપીનું પૂરું નામ જણાવો. જવાબ છે શાળા વિકાસ યોજના. આરટીઈ 2009 અંતર્ગત એસએમસી કક્ષાએ ફરિયાદ નિવારણ માટે કયું રજિસ્ટર નિભાવવામાં આવે છે? જવાબ છે ફરિયાદ નિવારણ રજિસ્ટર. એસએમસી કક્ષાના દફતરમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? જવાબ છે ઠરાવ બુક, એજન્ડા બુક, મિનિટ્સ બુક, ઉપરના તમામ. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કોણ નક્કી કરે છે? જવાબ છે જીસીઈઆરટી. ટેટ અને એચટાટની પરીક્ષાઓ કયા નિયમન અનુસાર દાખલ કરવામાં આવી છે? જવાબ છે ગુજરાત સરકાર આરટીઈ નિયમો 2012. આરટીઈ 2009 અંતર્ગત ગુજરાતમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર સત્તામંડળ તરીકે કોણ ગણાશે? જવાબ છે જીસીઈઆરટી. આરટીઈ 2009 અંતર્ગત ગુજરાતમાં બાળકોના હકોના રક્ષણ માટે શેની રચના કરવામાં આવી છે? જવાબ છે રાજ્ય બાળ સુરક્ષા આયોગ. આરટીઈના અમલ માટે બનેલી રાજ્ય સલાહકાર પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ છે શિક્ષણ મંત્રી. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ કેટલા પ્રકરણ અને કલમો છે? જવાબ છે 11 પ્રકરણ 31 કલમો. હાલમાં આપણા દરેક જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓનું સંચાલન કરતી જિલ્લા શિક્ષણ સમિતિની રચના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી છે? જવાબ છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત બાળક શાળામાં ગેરહાજર રહે તો કેટલો દંડ કરવાની જોગવાઈ છે? જવાબ છે દરેક દિવસના 50 પૈસા. એનસીટીઈનું પૂરું નામ શું છે? જવાબ છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. એનસીટીઈ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? જવાબ છે ઈસવીસન 1993. એનસીટીઈનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ છે દિલ્હી. એનસીટીઈનું મુખ્ય કાર્ય શું છે? જવાબ છે શિક્ષક પ્રશિક્ષણ અને યોજનાબદ્ધ બનાવવાનું. એનસીટીઈ નીચેનામાંથી કઈ સંસ્થાઓને મંજૂરી આપે છે? જવાબ છે પીટીસી કોલેજો, બીએડ કોલેજો, સીપીએડ કોલેજો. ઉપરના તમામ. ગુજરાતમાં આવેલી પીટીસી અને બીએડ કોલેજોનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે? જવાબ છે એનસીટીઈ. એનસીએફનું પૂરું નામ શું છે? જવાબ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. સમગ્ર દેશમાં પાઠ્યક્રમની શેના આધારે રચના કરવામાં આવે છે? જવાબ છે એનસીએફ 2005. નીચેનામાંથી એનસીએફ એ આપણને શું આપ્યું? જવાબ છે અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો, શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન, વ્યવસ્થાગત સુધારણા. ઉપરના તમામ. એનસીએફ એ ભાષા શિક્ષણ અંગે
કઈ નવી ફોર્મ્યુલા લાગુ કરવાની ભલામણ કરી છે? જવાબ છે ત્રિભાષા ફોર્મ્યુલા. હવે જોઈએ RIT અને NCF. NCF એ નીચેનામાંથી શેના પર ભાર મૂક્યો? આદિવાસી ભાષાઓની સામેલગીરી, માતૃભાષા દ્વારા શિક્ષણ. A અને B બંને. NCF એ ગણિત શિક્ષણ અંગે કઈ બાબતો પર ભાર મૂક્યો છે? જવાબ છે ટેકનોલોજી દ્વારા શિક્ષણ, રમત દ્વારા શિક્ષણ, પેટર્નની સમજ ઉપરના તમામ. NCF 2005 એ શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? જવાબ છે વૈદિક ગણિતનો સમાવેશ, યોગ શિક્ષણને પ્રાધાન્ય, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ ઉપરના તમામ. NCF 2005 એ શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? જવાબ છે NCCનો શિક્ષણમાં સમાવેશ, ગાંધીજીની બુનિયાદી કેળવણી, નિવાસી શાળાઓ ઉપરના તમામ. NCF 2005 એ શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? જવાબ છે સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર, તેજસ્વી બાળકો માટે અલગ યોજનાઓ, મૂલ્યાંકન માટે ગ્રેડ સિસ્ટમ ઉપરના તમામ. NCF 2005 એ શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? જવાબ છે શિક્ષક વિદ્યાર્થી રેશિયો 1:30, અનુભવજન્ય શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ લોકબોલીઓમાં ઉપરના તમામ. NCF 2005 એ શિક્ષણ અંગે કઈ ભલામણ કરી હતી? જવાબ છે વિજ્ઞાનના અભ્યાસક્રમમાં બદલાવ, શિક્ષણનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડે, SCERTને ઓટોનોમ્સ બનાવવી ઉપરના તમામ. ગુજરાતમાં સમગ્ર દેશમાં માહિતી મેળવવા અંગે કયો કાયદો અમલમાં છે? જવાબ છે RTI 2005. RTI 2005 કયા નામે ઓળખાય છે? જવાબ છે માહિતી અધિકાર અધિનિયમ. ગુજરાતમાં માહિતી અધિકાર અધિનિયમ અંગે કયા નિયમો અમલમાં છે? જવાબ છે ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010. RTI 2005 અન્વયે માહિતી મેળવવા કયા નમૂનામાં અરજી કરવી પડે? જવાબ છે નમૂનો ક. RTI 2005 અન્વયે માહિતી મેળવવા અરજી કઈ રીતે કરી શકાય? જવાબ છે સ્વહસ્તાક્ષરમાં લખેલી, ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ઉપરના તમામ. RTI 2005 અન્વયે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરેલી અરજી માટે કેટલા દિવસમાં ફી ભરવી પડે? જવાબ છે 7 દિવસમાં. RTI 2005 અન્વયે માહિતી મેળવવાની ફી શું નિયત કરવામાં આવી છે? જવાબ છે ₹20. RTI 2005 અન્વયે માહિતી મેળવવાની ફીમાંથી કોને મુક્તિ આપવામાં આવી છે? જવાબ છે ગરીબી રેખા હેઠળના કુટુંબને. RTI 2005 અન્વયે માહિતી મેળવવા ફીની ચૂકવણી કઈ રીતે કરી શકાય? જવાબ છે રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા, જ્યુડિશિયલ સ્ટેમ્પ ઉપરના તમામ. RTI 2005 અન્વયે માહિતી મેળવવા ફીની ચૂકવણી કઈ રીતે કરી શકાય? જવાબ છે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ, ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પિંગ ચલણ દ્વારા ઉપરના તમામ. RTI 2005 અન્વયે માંગેલ માહિતી જાહેર માહિતી અધિકારીએ કેટલા દિવસમાં આપવી જોઈએ? જવાબ છે 30 દિવસમાં. કોઈ માહિતી વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે કેટલા સમયમાં માહિતી આપવી જોઈએ? જવાબ છે 48 કલાકમાં. જ્યારે માહિતીની નકલ આપવાની હોય ત્યારે RTI અન્વયે શું ફી નિયત કરવામાં આવી છે? જવાબ છે પાના દીઠ ₹2. RTI અન્વયે રૂબરૂમાં રેકર્ડની તપાસણી માટે શું ફી નિયત કરવામાં આવી છે? જવાબ છે પ્રથમ અડધા કલાક મફતમાં, પછીના અડધા કલાક માટે ₹20. A અને B બંને. RTI અન્વયે ફ્લોપી અથવા CDમાં માહિતી આપવાની હોય તેના માટે શું ફી નિયત કરવામાં આવી છે? જવાબ છે ડિસ્ક દીઠ ₹50. જાહેર માહિતી અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કોને અપીલ કરી શકાય? જવાબ છે અપીલ અધિકારી. જાહેર માહિતી અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કેટલા દિવસમાં અપીલ કરી શકાય? જવાબ છે 30 દિવસ.
અપીલ અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કોને બીજી અપીલ કરી શકાય? જવાબ છે રાજ્ય માહિતી આયોગ. આરટીઆઈ અને એનસીએફ અપીલ અધિકારી સમય મર્યાદામાં માહિતી ન આપે તો કેટલા દિવસમાં બીજી અપીલ કરી શકાય? જવાબ છે 90 દિવસમાં. આરટીઆઈ અન્વયે પ્રાથમિક શાળાની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ છે શાળાના આચાર્ય. આરટીઆઈ અન્વયે પંચાયતી રાજની સંસ્થાઓની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ છે જિલ્લા વિકાસ અધિકારી. આરટીઆઈ અન્વયે સચિવાલયની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ છે નાયબ સચિવ. આરટીઆઈ અન્વયે કલેક્ટર કચેરીની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ છે અધિક કલેક્ટર. આરટીઆઈ અન્વયે નગરપાલિકાની બાબતમાં જાહેર માહિતી અધિકારી કોણ ગણાય? જવાબ છે ચીફ ઓફિસર. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની રચના કયા નિયમ અનુસાર કરવામાં આવી છે? જવાબ છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ 1984. નીચેનામાંથી કઈ શાળામાં એસએમસીની રચના કરવી જરૂરી નથી? જવાબ છે ખાનગી પ્રાથમિક શાળા. આરટીઈ અમલમાં આવ્યા પછી કેટલા સમયમાં એસએમસીની રચના કરવી જરૂરી છે? જવાબ છે 6 માસ. એસએમસીમાં ફરજિયાત કેટલા સભ્યો હોય છે? જવાબ છે 12 સભ્યો. એસએમસીમાં 13મો અને બિનફરજિયાત સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? જવાબ છે સ્થાનિક કડીઓ. એસએમસીને કેટલા વર્ષે પુનઃરચના કરવી ફરજિયાત છે? જવાબ છે 2 વર્ષે. એસએમસીના સભ્યોમાંથી કેટલા ટકા મહિલા સભ્યો હોવી જરૂરી છે? જવાબ છે 50%. એસએમસીના સભ્યોમાંથી કેટલા વાલી સભ્યો હોવા ફરજિયાત છે? જવાબ છે 75%. એસએમસીના 12 સભ્યોમાંથી કેટલા વાલી સભ્યો હોવા ફરજિયાત છે? જવાબ છે 9. એસએમસીના સભ્યોમાં નીચેનામાંથી કોની નિમણૂક કરવી ફરજિયાત નથી? જવાબ છે સરપંચ. એસએમસીના સભ્યોમાં વાલી સભ્યોની નિમણૂક માટે ધોરણ 1 થી 4ના બાળકોના કેટલા વાલી હોય? જવાબ છે 2 સભ્યો. એસએમસીના સભ્યોમાં વાલી સભ્યોની નિમણૂક માટે ધોરણ 5 થી 6ના બાળકોના કેટલા વાલી હોય? જવાબ છે 3 સભ્યો. એસએમસીના સભ્યોમાં વાલી સભ્યોની નિમણૂક માટે ધોરણ 7-8ના બાળકોના કેટલા વાલી હોય? જવાબ છે 4 સભ્યો. એસએમસીના સભ્યોમાં વાલી સભ્યો સિવાય નીચેનામાંથી કોણ સભ્ય હશે? જવાબ છે શાળાના શિક્ષક, આચાર્ય, પંચાયતના સભ્ય, શિક્ષણવિદ, ઉપરના તમામ. એસએમસીના સભ્ય સચિવ તરીકે કોણ કાર્ય કરશે? જવાબ છે શાળાના આચાર્ય અને શિક્ષક. એક ગામમાં શિક્ષણવિદ તરીકે કોઈની નિમણૂક થઈ શકે તેવી વ્યક્તિ ગામમાં નથી તો કોની નિમણૂક કરશો? જવાબ છે શાળાના હોશિયાર વિદ્યાર્થીની. એસએમસીની બેઠક ઓછામાં ઓછી કેટલા સમય મળવી જરૂરી છે? જવાબ છે 3 મહિને. એસએમસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરશો? જવાબ છે વાલી સભ્યોમાંથી કોઈ એક. શાળાની એસએમસીના બેંકનું ખાતું કેવી બેંકમાં હોવું જરૂરી છે? જવાબ છે રાષ્ટ્રીયકૃત બેંક. તો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે મળતા રહેશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.